તો હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરીથી આપણા નવા વ્લોગમાં। તો આગલા વિડીયોમાં તમે જોયું હતું કે આપણે કચ્છ ભુજ ગયા હતા નારિયેળ ભરીને અને પાછા દાડમ ભરીને આવ્યા હતા। તો દાડમ ભરીને આવતાની સાથે જ આપણે ફરીથી ગાડી ભરાઈ ગઈ હતી, જામનગર જવાનું હતું। તો જામનગર આપણે નારિયેળ ભરીને નીકળી ગયા છે। આ વખતે આપણી સાથે એક ભાઈ પણ આવશે, તે ભાઈને ગાડી શીખવાની છે। એ ભાઈ કે અમને લેતા જજો। અમે કહા હા ભાઈ, અમારે શું વાંધો હોય, અમે તો લેતા જઈશું। તો આપણે ગાડી ખાલી થઈ ગઈ છે અને આપણે હવે બારદાન ભરવાનું છે। બારદાન એટલે આ કોથળા। આપણી ગાડી લોડિંગ થઈ રહી છે। સવારમાં વહેલી ખાલી થઈ ગઈ હતી એટલે કંઈ ઉતારી નહોતું શૂટિંગ। અને જુઓ મિત્રો, અહીંયા ઊભ્યા છે તે ભાઈ આપણી સાથે ગાડી શીખવા માટે આવ્યા છે। આગળ તમને એનું મોઢું પણ દેખાડીએ વિડીયોમાં, આગળ છે બન્યા રહેજો। આપણી ગાડી લોડિંગ થઈ રહી છે કેશોદ માટે, જામનગરથી કેશોદ। જો મિત્રો, આ ભાઈ ઊભ્યા ને સાઈડમાં, એ ભાઈ આપણી સાથે આવ્યા છે ગાડી શીખવા માટે। એ ભાઈ કે મારે ગાડી શીખવી છે। તો આપણે ગાડી લોડિંગ કરી લઈએ, પછી તમને બધાને બતાવીએ કેટલી ઘાટ છે, કાં છે, શું ભાડું છે, તમને બધાને આગળ વિડીયોમાં જણાવશું। અને આપણી ગાડીની હાઇટ એટલી આવી ગઈ છે અને હજી પણ આગળ આવશે। જુઓ મિત્રો, આપણી ગાડી લોડિંગ થઈ રહી છે। આમાં કેટલો વજન છે છેલ્લે તમને બતાવશું ગાડી, અને તમારે બધાને કહેવાનું છે કે આ ગાડીમાં વજન કેટલો આવ્યો હશે તમારા મત મુજબ। હજી તો થોડીક પરાણી છે, હજી 40-50 કટ્ટા આવશે હજી, પછી તમને ફાઇનલ ગાડીનો લુક બતાવીએ। તો જુઓ મિત્રો, હવે તમારે બધાને કહેવાનું છે કે આ ગાડીમાં કેટલો વજન છે, કોમેન્ટ કરીને જણાવજો કેટલો વજન છે આ ગાડીમાં। તો આપણે ભરીને નીકળી ગયા છે। ગાડી આપણે ભરીને નીકળી ગઈ છે। હવે જમી જામનગર બાયપાસમાં આપણે જમી લીધું અને ત્યાંથી જમીને હવે નીકળી ગયા સીધા કેશોદ માટે। આપણે કાલાવાડ ધોરાજી થઈ અને તે ઓલો શોર્ટકટ રસ્તો છે તે રસ્તે જવાના છે। અને આપણે રાતના કાંઈ વિડીયો ઉતાર્યા નહોતા એટલે જઈ રહ્યા છીએ ત્યારે દિવસના ઉતારીએ છીએ થોડો ઘણો। પછી આગળ તો રસ્તો ખરાબ આવે છે, આગળ તો કંઈ નક્કી નથી વિડીયો ઉતારશું કે નહીં ઉતારીએ। અત્યારે તો તમે જુઓ, સિંગલ પટ્ટી રસ્તો છે અને બહુ ખરાબ છે। અત્યારે તો સારો છે પણ હજી કાલાવાડથી હાવ ખરાબ, 3-4 ગેરમાં જ ગાડી હાલે, એટલે એનાથી આગળ આપણે ગાડી આખી બની ન શકીએ, આખી ગાડી ધ્રુજવા માંડે। હાવ ખરાબમાં ખરાબ રસ્તો હતો। ધોરાજી તો હજી થોડોક સારો આવે, ત્યાં સુધી તો સાવમાં સાવ ખરાબ રસ્તો હતો। તો જુઓ મિત્રો, આ રસ્તા પર એટલે ટ્રાફિક ના હોય, રસ્તો ખરાબ છે એટલે કોઈ આ રસ્તા પર જલ્દી આવે નહીં, પણ આપણે તો કેશોદ જવાના એટલે આ રસ્તો જ લાગે, એટલે આપણે ફરજિયાત આ રસ્તો લેવો જ પડે। જો મિત્રો, ડુંગરા અને તમને કોઈ સામેથી કોઈ આવતું પણ જોવા ન મળે, ક્યારેક ગાડીઓ સામે આવે, બાકી સાવ ખાલી જ રસ્તો હોય। એકાદ 4 વ્હીલ આવી, જો મિત્રો, અને પાછળ કોઈ નથી, આપણે સાવ એકલા જતા હતા। અને અહીંયા ડેમ આવશે, વિજરખી ડેમ। તો મિત્રો જોજો તમે, આ વિજરખી ડેમ જામનગરની પાસે આવેલો છે અને ડેમની અડીને જ સાઈડમાંથી જ રસ્તો છે, ત્યાંથી આપણે જવાનું છે। તો આપણે આ ડેમ પહોંચી ગયા અને જુઓ મિત્રો, આ ડેમ પાણી કેટલો મસ્ત નજારો આવે છે। મોબાઈલમાં ખબર નહીં કેવો આવતો હોય, પણ આમ તમે રિયલમાં જુઓ ને, 1 નંબર લોકેશન મિત્રો। પવન ચક્કી ને ડેમ ને બાજુમાં રસ્તો, જોવાની મજા જ આવી જાય તમને। તો આપણે મિત્રો મળીએ આગળ જઈને। આ ડેમનો વ્યૂ તમે જોઈ લો, જામનગરની પાસે આવેલો છે, જામનગરથી 20-25 કિલોમીટર હશે કદાચ। અને આપણે હવે આગળ મળીએ જઈને તમને લોકોને બતાવીએ। તો મિત્રો, આપણે રસ્તામાં કાંઈ શૂટ નહોતું કર્યું, સીધા જ આપણે પહોંચી ગયા હતા કેશોદ દ્વારા પાલટીકા 5 વાગે પહોંચાડવાની છે ગાડી, અને 5 વાગે આપણે કીધે ગાડી પહોંચે એમ નથી, એટલે મોડું થઈ ગયું હતું। રસ્તો ખરાબ હતો ને, રસ્તો ખરાબ ના હોત તો તરત આપણે પહોંચી જાત,
અને ગાડી માંડ ખાલી કરી હતી. ખાલી કરીને ના પાડતા હતા. અમે કંઈ નહીં ભાઈ, ગાડી ખાલી કરવી જોશે. એટલે 6 વાગે પહોંચી ગયા હતા અને ગાડી આપણે ખાલી કરવા લગાડી દીધી છે. ગાડી ખાલી થાય પછી સીધા આપણે ઘરે નીકળી જઈશું. મળીએ આપણે આગળના નવા વ્લોગમાં. મારા વિડીયોને જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. મળીએ આપણે આગળ નવા વ્લોગમાં. ત્યાં સુધી બન્યા રહેજો.